જૂનાગઢમાં 12 દિવસ પહેલા ખેડૂતોની 3 મુખ્ય માંગણીઓને પરેશ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને ખેડૂત આંદોલન થયું. આંદોલન દરમિયાન કલેક્ટર મારફતે સરકાર અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ અલ્ટિમેટમની મુદત ગઈકાલે પૂર્ણ થઈ ચૂકી. હવે આંદોલનના આગામી તબક્કા માટે નવી રણનીતિ ઘડવા સાંજે 4 વાગે પરેશ ગોસ્વામી સહિત કિસાન આગેવાનોની બેઠક યોજાઈ. આ સમગ્ર મુદ્દે અમારા રિપોર્ટરે ખાસ ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લીધો. હવે પછીના ખેડૂત આંદોલન અંગે પરેશભાઈ શું કહી રહ્યા છે તેઓની જ વાણીમાં સાંભળીએ. પરેશભાઈ, પ્રકાશભાઈ દવા પત્રકાર બોલું છું. આપણે જે જુનાગઢ હમણાં ખેડૂત આંદોલન કર્યું હતું ને એમાં આપણે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. એ અલ્ટિમેટમની મુદત આપણે કાલે પૂરી થઈ જાય છે. હવે પછીનો આપનો કાર્યક્રમ શું છે? હવે આમ તો અમે 10 નવેમ્બર 2025 અલ્ટિમેટમ આપ્યું હતું. અમારી જે 3 માંગો છે, 2019 નો પાક વીમો, ખેડૂતોને ટેકાના ભાવે પૂરી મગફળી ખરીદવામાં આવે અને સાથે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. આ ત્રણેય માંગને લઈને અમે જે અલ્ટિમેટમ આપેલું છે એના કાલે 12 દિવસ પૂર્ણ થાય છે. એટલે આવતીકાલે અમારી જે કિસાન સહકાર સમિતિ જે છે ખેડૂત માટે કામ કરે છે, એ સમિતિના તમામ મેમ્બરોની બેઠક છે. આવતીકાલે સાંજે 4 થી 6 2 કલાક અમારી જે મીટિંગ ચાલશે અને મીટિંગની અંદર અમારા સમિતિના તમામ જે મેમ્બર છે એ સર્વાનુમતે નિર્ણય અમારે કરવાનો છે. એ નિર્ણય કરી અને અત્યારે અમારું બેઝિક આયોજન એવું છે કે અમે આવતીકાલે એક તારીખ નક્કી કરશું. એ તારીખની અમે આવતીકાલે મીડિયામાં જાહેરાત કરશું અને એ તારીખે અમે તમામ ખેડૂતને લઈને ગાંધીનગર કૂચ કરવા માંગીએ છીએ. એટલે હવે પછીનું આંદોલન છે અમારું ગાંધીનગરમાં થવા જઈ રહ્યું છે. પણ એ આયોજન કઈ રીતનું હશે, ગાંધીનગરમાં કેવો કાર્યક્રમ આપવાનો, કઈ તારીખે કાર્યક્રમ થશે, એની જાહેરાત આવતીકાલે થશે. એટલે આવતીકાલે તમે એ તારીખ આપશો તે પછી ગાંધીનગર કાર્યક્રમ થશે એવું કહેવાનું છે ને? જી જી બિલકુલ. ને સર, આગામી જે ખેડૂતને અત્યારે જે સહાયનું ને બીજા જે ફોર્મનું ને જે ઓનલાઈન કરવાની વાત છે, તો ઓનલાઈનમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા ને એ લોન ઓનલાઈન થયા પછી સરકારે એમ કીધું હતું કે અમે વહેલીસર ખેડૂતોને સહાય મળે. તો આ બાબતની પ્રક્રિયા તો હજી પણ પૂર્ણ નથી થઈ. તે વિશે કંઈ કહેવાનું છે આપનું? બિલકુલ. પહેલી વાત તો એ છે કે અત્યારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે એમાં જે દિવસના ટાઈમે વીસી નામની જે પોસ્ટ હોય છે ગ્રામ પંચાયતની અંદર, એ જે વેબસાઇટનો ઉપયોગ કરે છે એનું સર્વર હંમેશા ડાઉન રહે છે. એટલે સર્વર ડાઉન રહેવાના કારણે એનું ધીમી પ્રક્રિયા ચાલે છે. બીજા નંબરની અંદર અમુક જગ્યાએ મને એ પણ મેસેજ મળ્યા હતા કે જે વીસી છે એ હડતાલ ઉપર ગયા હતા, કેમ કે એને જે ફોર્મ દીઠ જે કમિશન આપવામાં આવે છે એ પણ સમયસર હજુ સુધી મળ્યું નથી. એટલે જે ખેડૂતો માટે કામ કરતા હોય એવા જે નિમણૂક કરેલા વીસી છે એને સરકારે ટાઈમસર એનું જે પેમેન્ટ થતું હોય આપવું જોઈએ, જેથી કરીને ખેડૂતના કામ અટકે નહીં. અને બીજા નંબરની અંદર જે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે તેનું તાત્કાલિક ધોરણે બધાના ફોર્મ અપલોડ થાય અને સરકાર છે એ વહેલી તકે બધા ખેડૂતના એકાઉન્ટમાં પેમેન્ટ નાખે તો જ ખેડૂત માટે એ પેમેન્ટ કામ લાગશે. કેમ કે અત્યારે શિયાળુ પાકનું વાવેતર પણ ચાલી રહ્યું છે. દવા, ખાતર, બિયારણ આ બધું ખેડૂતને ખરીદવાનું હોય. ચોમાસુ પાકની અંદર તો જે મગફળી કે વગેરે પાક થયો હતો એ પલળી ગયો છે. તો આ પાક પલળી ગયો છે, ખેડૂતને કશું હાથમાં આવ્યું નથી, તો અત્યારે પૈસાની બહુ તંગી છે ખેડૂતોમાં. સરકાર તાત્કાલિક ધોરણે જો આ પેમેન્ટ આપશે તો જ ખેડૂતોને અત્યારે વાવેતર કરી શકાય એ પરિસ્થિતિ છે. એટલે મારું માનવું છે કે નવેમ્બર મહિનો પૂર્ણ થાય એ પહેલા તાત્કાલિક ધોરણે સરકાર પેમેન્ટ આપે તો ખેડૂતના હિતમાં રહેશે. બરસભાઈ, બીજો પણ એક પ્રશ્ન છે. ખેડૂતો એવું કહે છે કે આ સહાયથી અમારું કાંઈ ભેગું થાય એવું નથી. તમારી જે માગણી છે એમાં 3 માગણીમાં એક માગણી એવી છે કે એનું છે ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ. ખેડૂતો પણ આ જ માગે છે. તો આ હું સરકાર આવી માગણી આપણી સંતોષ હશે? ગાંધીનગર આપણે આંદોલન કરશું તો પણ સરકાર આ માગણી સંતોષશે કે કેમ? એ બાબતે આપ શું કહેશો? બિલકુલ સંતોષવી પડશે. એનું કારણ છે કે જે ઉદ્યોગપતિના દેવા માફ થયા છે એ લગભગ 20 કરોડ આસપાસની રકમ હતી. એટલે બહુ મોટી રકમ હતી. અને ખેડૂતોના દેવા માફીની વાત છે તો માત્ર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ. 2 હેક્ટરની મર્યાદામાં જે ખેડૂત મિત્રોને 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે, અમે એ જ માફીની માગણી કરીએ છીએ. અમે એટલે મતલબ ગુજરાતના 56 લાખ ખેડૂતોની આ માગણી છે. કેમ કે ઘણા ખેડૂત એવા પણ હોય, મોટા ખેડૂત હોય તો 3 લાખ કરતા વધારે ધિરાણ લીધેલું હોય, તો
તો 5 લાખ કે 6 લાખ લીધેલું હોય તો અમે એ માફી માટે માગણી નથી કરતા. 2 હેક્ટરની મર્યાદામાં જે 3 લાખ રૂપિયા સુધીની એક રકમની વેલ્યુ છે એ 3 લાખ સુધીનું માફ કરે. દાખલા તરીકે કોઈ 5 લાખનું ધિરાણ લીધેલું હોય તો 3 લાખ માફ થાય ને 2 લાખ છે એ ખેડૂતોએ ભરવાના થાય. એટલે જો દરેક ખેડૂતનું 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ માફ કરે તો 1 લાખ કરોડ આસપાસની રકમ થાય છે. અને આ રકમ છે એ વાયેબલ છે. આનાથી જે ગુજરાતના અર્થતંત્ર ઉપર પણ કોઈ અસર નથી પડવાની, કેમ કે આપણે વાતો તો ઘણા ટાઈમથી બહુ મોટી કરે છે આપણી સરકાર કે આર્થિક રીતે ગુજરાત છે વિકાસશીલ છે, વર્ષોથી ગુજરાતે વિકાસ કર્યો છે, ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. જો આર્થિક રીતે સમૃદ્ધ હોય ને ગુજરાતનો વિકાસ થયો હોય તો પછી 1 લાખ કરોડ એટલે બહુ મોટી રકમ નથી, સરકાર માફ કરી શકે એમ છે. માત્ર સરકારે એની એક નિયત બનાવવાની જરૂર છે. સરકારની નિયત હશે તો ચોક્કસથી આ વસ્તુ પોસિબલ છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો તરફથી જે માંગ ઉઠી છે એ વ્યાજબી માંગ છે, અને વ્યાજબી માંગ હોય તો સ્વાભાવિક રીતે સરકાર છે એ પણ સ્વીકારશે. પરેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.